કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। આજે વડોદરા શહેરના નવલખી મેદાનના આકાશમાં દેશ વિદેશી અવનવી પતંગો ઉડતી જોવા મળી હતી, જેમાં કોલંબિયા, ઇજિપ્ત, ફ્રાન્સ, જાપાન, મોરિશિયસ, મેક્સિકો સહિત 12 દેશના પતંગબાજોએ અવનવી ડિઝાઇન અને રંગબેરંગી પતંગો ઉડાવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 અંતર્ગત આજે સવારે 8:30 કલાકે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વડોદરા સહિત રાજ્યના 13 અને દેશમાંથી 45 મળીને કુલ 96 પતંગબાજોએ ભાગ લીધો હોવાનું જાણવા મળ્યું હતું। આ પતંગ મહોત્સવમાં પાલિકાના મેયર શ્રી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લા સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને જોવા મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી। રિપોર્ટ સાદિક કાજલવાલા। સોલાર બ્રિજ થી આ બાજુના રસ્તા પર જે મેદાનમાં પતંગો ચગાવે છે તેઓને વિનંતી છે કે તેઓની પતંગો ઉતારી લે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 આજરોજ વડોદરા શહેરના નવલખી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વના અલગ અલગ 12 જેટલા દેશોમાંથી પતંગબાજો અને પતંગ રસિકો આ મહોત્સવનો ભાગ બનવા આવ્યા છે, ત્યારે ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિ અને બીજા વિશ્વના 12 જેટલા દેશોની સંસ્કૃતિની આપ-લે થાય એવા સુભગ સમન્વયનો આજનો દિવસ છે। ત્યારે હું આજના પતંગ મહોત્સવ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે। 12 જેટલા દેશોથી અને ભારતના અલગ અલગ રાજ્યોના અને વડોદરાના મળીને કુલ 100 થી પણ વધારે પતંગબાજો અહીં નિદર્શન કરી રહ્યા છે। ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છે કે આજે સાંજ સુધી ચાલનારા પતંગ મહોત્સવમાં આપણે બધા આવીએ અને આ દેશ વિદેશના જે પતંગબાજો તેમની કલાને નિહાળીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે। વડોદરા શહેર પતંગ અને એની સાથે સાથે દરેક તહેવાર ઉજવવામાં ખૂબ જ અગ્રેસર હોય છે અને આજે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નવલખી મેદાનમાં ઉજવવા જઈ રહ્યો છે। રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને કોર્પોરેશન ભેગા મળી
અને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તમે જોઈ શકો છો કે વિવિધ 15 થી 16 દેશોના પ્રતિનિધિઓ પણ અહીંયા આગળ આ પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યા છે. વડોદરા શહેરના તમામ નાગરિકોને ઉત્તરાયણની શુભેચ્છા આપું છું. સાથે સાથે એવું કહેવા માંગીશ કે પતંગની દોરી ચાઇનીઝ દોરો વાપરવાનો કોઈ આગ્રહ ના રાખે, જે ગેરકાયદેસર છે. અને બાળકોને પણ એવું કહીશ કે ભાઈ પતંગ પકડવા માટે ગમે તેવું જોખમ ના ખેડે અને ખૂબ જ સારી રીતે આ પતંગ મહોત્સવ બધાનો પૂર્ણ થાય એવી શુભેચ્છાઓ. આજે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ વડોદરા શહેર ખાતે જ્યારે મનાવી રહ્યા છે ત્યારે ખરેખર આ એક બધા દેશોને એકબીજા જોડે સમન્વય કરવાનો છે. બધા દેશો એકબીજા જોડે મળીને સાથે રહીને સાથે કામ કરે અને જે મોદી સાહેબની આ બધી જે મેઇન એમ છે કે આજે દરેક જણા એકબીજા જોડે રહીને સાથે મળીને એકબીજા જોડે સંવાદ કરીને એકબીજા જોડે રહીને પોતે એક સારું અનુભૂતિ કરે અને બધા ભેગા થઈને કામ કરે તો વિશ્વ ખૂબ આગળ વધી શકે એમ છે. એને ચરિતાર્થ કરતા વડોદરા શહેરના આપણા મેયરશ્રી અને અમની ટીમ દ્વારા જ્યારે આજે સરસ મજાનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર આજે સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે એટલે વિશ્વ બાળ દિવસ બી છે અને બાળકોને ઉત્સાહ વધારવા માટે પતંગોત્સવ બી છે. એટલે બંનેનો સમન્વય જ્યારે થઈ રહ્યો છે ત્યારે ખરેખર હું આજે વડોદરા શહેરના આપણા મેયરશ્રી અને એમની ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજના દિવસે આ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ માટે આપ સર્વે લોકો અહીંયા જોડાયા છો એટલે મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું. તો આ વડોદરા શહેરના જનતાને માટે ખૂબ મહત્વનો આ પ્રસંગ અને વારંવાર વડોદરા શહેર એ આપણી સંસ્કારી નગરી, ઉત્સવની નગરી અને ઉત્સવની નગરીની અંદર સરસ મજાનો ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌને આવનાર ઉત્તરાયણ પર્વની શુભકામના આપું છું. આવનાર દિવસો આવનાર બધા જ પ્રસંગોની શુભકામના આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें